તમે એની પૂજા કરો છો। પૂજા કરવી હોય તો ગાયોની કરો, પૂજા કરવી હોય તો આ ગોવર્ધનની કરો, પૂજા કરવી હોય તો આ નદીઓની કરો, પૂજા કરવી હોય તો આ વૃક્ષોની વનસ્પતિઓની કરો, પૂજા કરવી હોય તો બ્રાહ્મણોની કરો। ગાયો ઘાસ ચરે છે અને આપણને દૂધ આપે છે। ગાયોના ગોબરમાં, ગાયોના ગૌમૂત્રમાં એમાં પણ અનેક પ્રકારના રોગોને મટાડવાની ક્ષમતા છે। ગાયોની પૂજા કરો, આ વનસ્પતિઓની પૂજા કરો જે આપણને ફળ ફૂલ અનાજ એ બધું આપે છે। આ ગોવર્ધનની પૂજા કરો, નદી નાળાની પૂજા કરો જે આપણને પાણી પૂરું પાડે છે। આ બ્રાહ્મણોની પૂજા કરો જે સમાજની શિક્ષા દીક્ષામાં રહેલા છે, જે પોતાની વિદ્યાને વહેંચે છે, વેચતા નથી। વહેંચવું અને વેચવું આ બે શબ્દમાં ફેર છે। હું 11મું ભણતો ને, 11મું કોમર્સ, તે કોમર્સમાં એકાઉન્ટમાં આવા શબ્દો આવે। મારા સાહેબ એની બાજુમાં હું બેઠો તો એ બોલતા જતા હતા અને હું લખતો જતો હતો, એમાં આ શબ્દમાં મારી ભૂલ પડી હતી, મને હજી યાદ છે। એ વેચવાનું હું વહેંચવાનું સમજ્યો, મેં વહેંચવાનું લખ્યું। મને માથામાં હળવેકથી ટાપલી મારીને કીધું કે વહેંચવાનું નહીં, વેચવાનું। એ બેમાં શું ફેર છે? જેને કોઈ અપેક્ષા નથી, અપેક્ષા રહિત થઈ, કોઈ સ્વાર્થ રહિત થઈ અને જે પોતાની પાસે રહેલું છે એને આપે, એનું દાન કરે, એને વહેંચવું કહેવાય। વેચવામાં સ્વાર્થ છે। આપણે દુકાને જઈએ, દૂધની થેલી માગીએ, દૂધની થેલી આપો તો એટલે દૂધની થેલી આપે। એ વહેંચવા નથી બેઠો, વેચવા બેઠો છે। કેટલા રૂપિયા? તો કે ગોલ્ડના થોડા સમયે 2 રૂપિયા વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે। હા, અમૂલ ગોલ્ડના કેટલા રૂપિયા? 36 કે 38, એને આપણે એટલા રૂપિયા આપશું એટલે દૂધની થેલી આપશે, એને વેચવું કહેવાય। વહેંચવા માટે સામેથી અપેક્ષા નથી રાખતો, મળે કે કેમ, ન મળે તો ઠીક, આને વહેંચવું કહેવાય। બ્રાહ્મણ એ સમાજની શિક્ષા દીક્ષામાં રોકાયેલો છે। બ્રાહ્મણ સમાજને શિક્ષણ આપે છે, એ અપેક્ષા નથી રાખતો। પાછો એવો હોવો જોઈએ, વેચે એવો ન હોવો જોઈએ, વહેંચે એવો હોવો જોઈએ। પ્રકૃતિની પૂજા કરો। નંદ બાબા જે યજ્ઞમાં ક્રિયા જડતા આવી હતી, ભાવ વગરના બધા કર્મો યજ્ઞો થઈ ચૂક્યા હતા, એને ભાવ વાળા કરાવવાની, પ્રકૃતિના પૂજક બનાવવાની આ વાત છે। બીજા બધા ગોવાળોએ આ વાત સાંભળી એકી સ્વરે હામાં હા પૂરી। અમે કનૈયાની વાતથી વાત માનીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ, એની વાત સાચી છે। તો બતાવ કનૈયા, શું કરશું? તો કહ્યું આ ગોવર્ધનની પૂજા કરો, ઘરે ઘરે નવા નવા પકવાનો તૈયાર કરો, સામગ્રીઓ બનાવો અને એને જે આ પ્રત્યક્ષ દેવતાઓ છે એને સમર્પણ કરો। યજ્ઞનો એક અર્થ સંપન્નોની સંપત્તિનું સસ્નેહ સમાજમાં સમર્પણ એટલે યજ્ઞ। સંપન્નોની સંપત્તિનું સસ્નેહ ભાવથી સમર્પણ, એનું નામ યજ્ઞ। કાર્લ માર્ક્સે સમાજને 2 વિભાગમાં વિભાજિત કર્યો છે, 2 ભાગમાં, હેવ્સ એન્ડ હેવ્સ નોટ। એક સમાજ સંપન્ન છે તો બીજો સમાજ શોષિત છે। એક સમાજ એવું વિચારે છે, સમાજનો એક વર્ગ એ એવું વિચારે છે કે શું કરીએ તો ભૂખ લાગે,
એની પાસે રૂપિયા બહુ છે પણ ભૂખ નથી. શું કરીએ તો ભૂખ લાગે? અને સમાજનો બીજો વર્ગ એ વિચારે છે કે ભૂખ લાગે ત્યારે શું કરીએ? એને પેટમાં ભૂખ છે પણ ખાવા મળતું નથી બિચારાને. હેવ્સ એન્ડ હેવ્સ નોટ. કાર્લ માર્ક્સે સમાજને બે ભાગમાં વિભાજિત કર્યો છે. જે સંપન્ન છે એનું સસ્નેહ સમર્પણ સમાજમાં એ યજ્ઞ છે. સમાજનો ઘણો વર્ગ એવો છે કે જે રોગી છે, જે પીડિત છે, પણ એને બિચારાને પોતાની સારવાર કરાવવા માટે પૈસા નથી. ત્યારે આવા સંપન્નોએ શું કરવાનું કે જેની પાસે રૂપિયા છે એણે આરોગ્ય મંદિર બંધાવવાના, હોસ્પિટલ આરોગ્ય મંદિર બંધાવવાના, ઓછા ખર્ચે થાય એવું કરવાનું. ત્યાંય બંધાવીને તોડી જ લેવાના એવું નહીં કરવાનું. જેની પાસે, જેને ભણવું છે, કે જે ગરીબ મા બાપને પોતાના છોકરાઓને ભણાવવા છે, આવો જે ગરીબ વર્ગ છે એને ભણવું તો છે પણ એની પાસે પૈસા નથી. ભણે કેવી રીતે? સ્કૂલની ફી કેવી રીતે ભરે? તો આવા જે સંપન્નો છે, જેને ભગવાને કૃપા કરી અને રૂપિયા આપ્યા છે, એની ફી ભરે. એ યજ્ઞ છે. કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરીએ એ યજ્ઞ છે. પછી આપણને એમ થાય કે અમે એકાદા બેની ફી ભરી દઈએ તો સમાજને ખબર કેમ પડે કે અમે દીધી? સમાજને ખબર કેમ પડે? આવું કીર્તિ મેળવવાની જે અપેક્ષા રાખે ને એ યજ્ઞ નથી. અમે સન્માન કરીએ ને તો લોકોને ખબર પડવી જોઈએ કે અમે સન્માન કર્યું. આવી કીર્તિની અપેક્ષા રાખે અમુક લોકો. કીર્તિની અપેક્ષા ન રાખવી જોઈએ. અને જો કીર્તિની અપેક્ષા હોય તો તમારા હૃદયમાં ભાવ ક્યાંથી થયો? તમે તો સોદો કરવા આવ્યા છો. સન્માન કરું, કીર્તિ મેળવું, આ તો સોદો થયો. સમાજને વિતરણ કરવું જોઈએ. આપણને ભગવાને જે આપેલું છે એ ગરીબ લોકોને કામ લાગે. આપણું કેટલું આપણે ભોગવી શકીએ એટલું જ આપણું. બાકી એમને પડ્યું રહેવાનું છે, કાંઈ કામમાં આવવાનું નથી. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે, આપણે જમીએ છીએ એટલું આપણું નથી, આપણે જેટલું પચાવી શકીએ છીએ એટલું જ આપણું છે. વર્ષોથી ચાલી આવતા ઇન્દ્રના આ યજ્ઞને તોડવાની વાત એકીશ્વરે સૌએ સ્વીકારી. કનૈયાની આજ્ઞા પ્રમાણે, કનૈયાના સૂચન પ્રમાણે સૌ નવી સામગ્રીઓ તૈયાર કરવા લાગ્યા. સામગ્રીઓ તૈયાર કરી અને ગોવર્ધન ગિરિરાજને ત્યાં આવ્યા. એમને ધરી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. ગાયોની પૂજા કરવામાં આવી. બ્રાહ્મણોએ વેદ ઘોષ કરી સૌની પૂજા કરાવી. અને પછી કહેવામાં આવ્યું કે આ પ્રસાદીનું દરેક સમાજના દરેક વ્યક્તિને વિતરણ કરો. કૂતરાને પણ મળવો જોઈએ અને ચાંડાલ પર્યંત સૌને આ ભોજન અન્ન મળવું જોઈએ. જ્ઞાનનું દાન કરતી વખતે કે બીજી કોઈ વસ્તુનું દાન કરતી વખતે સામેવાળાની પાત્રતા જોવી જોઈએ, પણ અન્નનું દાન કરતી વખતે એની પાત્રતા શું જોવી હોય તો એ ભૂખ્યો છે એ જ એની પાત્રતા. જે ભૂખ્યો છે એ જ એની પાત્રતા છે. વગર વિચારીએ અન્નનું દાન કરવું જોઈએ. નવા પ્રકારનો ગોકુલમાં યજ્ઞ શરૂ થયો. ટોપલાના ટોપલાઓ બળદગાડામાં સૌએ ભર્યા. આવ્યા સૌ ગિરિરાજને શરણે. ગોવર્ધન પાસે અન્નકૂટ ભરાયો.
આ બેસતા વર્ષના દિવસની કથા છે. એટલા માટે બેસતા વર્ષના દિવસે ઠાકોરજીના મંદિરમાં અન્નકોટ ભરાય છે. અન્નકોટ એ અપ્રભંશ શબ્દ છે. અન્નકૂટ સાચો શબ્દ છે. અણકોટ, અણકોટ, અણવરનો હગો હોય ને કોક એવું લાગે. અણકોટ. સૌ આવ્યા છે ભગવાન ગોવર્ધનનાથને શરણે, ગોવર્ધનનાથને શરણે, અને સૌએ ગોવર્ધનનાથને પ્રેમથી એક પદ દ્વારા જમાડ્યા. આપણે સૌ પણ એક પદ દ્વારા જમાડીશું. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. 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 હે દેવા દર્શનના દાન મારા વાલા. 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 જય હો પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. હે આંગ બંધાવીશું રે લોલ. આંગણે તોરણ બંધાવશું રે લોલ. અને સાથે સુગંધી ફૂલ મારા વાલા. સાથે સુગંધી ફૂલ મારા વાલા. હેજી પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. વેદો કહે છે પ્રભુના જમે રે લોલ. કહે છે પ્રભુના જમે રે લોલ. આ વેદો કહે વાલા. આકાર જમે જીવ રાજ મારા વાલા. હેજી પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. હે જીવે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. શબરીનો મનખો સુધાર્યો રે લોલ. સબરીનો મનખો સુધાર્યો રે લોલ. એના હેઠા ખાધા તમે પૂર મારા વાલા. એના હેઠા ખાધા તમે ભોર મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. આવી આરોગ પ્રભુ આજ મારા વાલા. આવી આરોગો પ્રભુ જાર મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ.
સૌએ ગોવર્ધન નાથજીને અન્નકૂટ ધર્યો. પછી એ પ્રસાદ સમાજમાં દરેક વ્યક્તિને વિતરણ કરવામાં આવ્યો. એની એ જ પ્રથા આપણે અત્યારે દિવાળીના દિવસો દરમિયાન કરીએ છીએ. પછી આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે જે મંદિર સાચવતા હોય એ આગળ પાછળ કરે, 2 દિવસ આમ કે 2 દિવસ આમ. આ બેસતા વર્ષના દિવસની કથા છે. નવા જ પ્રકારનો યજ્ઞ શરૂ થયો ને તે આ બાજુ ઇન્દ્રને ખબર પડી, ગોવાળનો નાનો છોકરો કેય, અને આ લોકોએ બધાએ માની લીધું. એ ઇન્દ્રથી સહન થયું નહીં. ઇન્દ્રએ સાંવર્તક નામના ગણોને બોલાવ્યા અને કહ્યું, જાઓ જઈ અને ગોકુલ ઉપર તૂટી પડો. સાંવર્તક નામના 49 મરુદ ગણો, જેની કથા આપણે જોઈ ચૂક્યા હતા. ઇન્દ્રએ જ એના ટુકડા કર્યા હતા. આ બધા આવે છે ગોકુળમાં અને સાંબેલા ધારે વરસાદ વરસવા માંડ્યો. કારતક માસ છે, કારતક માસમાં વરસાદ હોય નહીં. સાંબેલાની ધારે વરસાદ તૂટી પડ્યો ગોકુળ ઉપર. સૌ લોકો આવ્યા શ્રી કૃષ્ણના શરણે. તમે કહ્યું હતું અમે કર્યું. અને ઇન્દ્ર ક્રુદ્ધ થયા છે, ક્રોધે ભરાયા છે. સૌ આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પાસે જઈ અને હાથ સ્પર્શ કર્યો. ગોવર્ધન હળવા ફૂલ જેવો થઈ ગયો. ભગવાને ડાબા હાથ ઉપર ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. સૌ એની નીચે આવી ગયા. ગાયો, ગોવાળો, ગોપીઓ સૌ આવ્યા નીચે અને સૌએ જય જયકાર કર્યો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. 7 વર્ષના બાળકે 7 દિવસ સુધી સતત ગોવર્ધનને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. બીજા બધા ગોવાળોએ નીચેથી લાકડીનો ટેકો દીધો અને પછી કીધું કે કનૈયા, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ થયા, તું થાકી ગયો હઈશ, હવે તું હાથ નીચે લઈ લે. કૃષ્ણ ભગવાને કહ્યું, લઈ લઉં? તો કે હા, અમે બધાએ લાકડીનો ટેકો આપ્યો છે, અમે કેટલા બધા, અને તું એકલો, તું થાકી જઈશ, તું હાથ નીચે લઈ લે. તમે લઈ લેશો ને? તો કે હા. જ્યાં કનૈયાએ નીચે હાથ કર્યો ત્યાં આવ્યો ગોવર્ધન નીચે. ઘણાની લાકડી તૂટી. બધાએ કહ્યું, લઈશમાં કનૈયા પકડી રાખજે. આપણું આવું જ છે. પેલા લોકોને એમ થયું કે આ કનૈયાએ એકલાએ નથી ઉપાડ્યો, અમે બધાય લાકડીનો ટેકો આપે છે ને, આપીએ છીએ ને, એટલે ઉપાડી શક્યો છે. આપણને આવું થાય ક્યારેક. આવા મોટા મોટા સત્કાર્યો કરીએ ને એટલે બીજા જે ટેકા દેનારા હોય ને એને એમ થાય કે આ અમારા ટેકાથી હાલે છે. ત્યાં ભગવાન ગોવર્ધન જે ભાર હોય ને એ નીચે કરે, આવે માથે, એટલે ખબર પડે આ આપણાથી નથી, આ ભગવાને ઉપાડ્યું છે. એમ આવડા મોટા ભગવત કાર્યો એ ભગવાનના અનુગ્રહથી આપણા આયોજકોએ ઉપાડ્યા છે. એના ઉપર ગોવર્ધન ગિરિરાજજીની કૃપા છે. નહીં તો ઘણાય વિચાર કરે છે પણ કરી શકતા નથી બિચારા. ભગવાન આપણને સૌને ટેકો આપે છે. ગોવર્ધન બીજો અર્થ કરું તો ગોવર્ધન, ગો એટલે ઇન્દ્રિયો, એનું વધવાનું સ્થાન એટલે દેહ. આપણને એમ થાય કે આપણે આપણા પુરુષાર્થથી, આપણી મહેનતથી જીવીએ છીએ. હકીકતમાં અંદર રહેલા પરમાત્મા જે છે ને એને કારણે આપણે જીવીએ છીએ. 7 દિવસ સુધી સાંબેલાની ધારે વરસાદ પડ્યો. ઇન્દ્રને ભાન થયું આ નાના બાળકનું કામ ન હોઈ શકે, કોઈ સામાન્ય બાળકનું, પ્રાકૃત બાળકનું કામ આવું ન હોઈ શકે.
હવે એક અર્થમાં જોઈએ તો ભગવાને ઇન્દ્રને શિક્ષા કરી છે. આપણે બીજો સ્કંદ ત્રીજા દિવસે સવારના સત્રમાં જોયેલો અને પાછું સાંજે પણ એનું એ જ વર્ણન આવ્યું હતું. યાદ છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એમાં મહત્તત્વના 3 અહંકાર થયા, રાજસ, તામસ ને સાત્વિક. એમાં આપણે જોયેલું કે જે 10 ઇન્દ્રિયો થઈ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, એમાં કર્મેન્દ્રિયોમાં હાથ એ પણ આવ્યું હતું. એ હાથના દેવ કોણ કીધા હતા ત્યારે? જય શ્રી કૃષ્ણ. હાથના દેવ ઇન્દ્ર છે. કૃષ્ણ ભગવાને બીજા અર્થમાં ઇન્દ્રને જ શિક્ષા કરી છે. હાથના દેવ ઇન્દ્ર છે અને એમાંય પછી ટચલી આંગળી, એમાં જોર કેટલું હોય. આમેય પુરુષોના જમણા અંગમાં જોર વધારે હોય, સ્ત્રીઓના ડાબા અંગમાં જોર વધારે હોય, એટલે તો એને વામાંગા કહે છે. વામા કહે છે એટલે તો એને વામા ડાબું અંગ. આપણે ત્રીજા સ્કંદની કથામાં પણ જોયેલા બ્રહ્માની કાયાના 2 ભાગ થયા, એમાં ડાબું અંગ એ સ્ત્રી, જમણું અંગ એ પુરુષ. કનૈયાએ ઇન્દ્રને શિક્ષા કરી. પેલા સામવર્તક નામના મેઘોને પાછા વાળ્યા. એકાંતના સમયે ઇન્દ્ર કનૈયાની માફી માંગવા, સ્તુતિ માંગવા, ક્ષમા માંગવા આવે છે અને સ્તુતિ કરે છે. કોઈ નથી વૃંદાવનમાં. એવે સમયે કનૈયો એ કોઈ વૃક્ષની નીચે બેઠો છે, ભગવાન શ્રી કૃષ્ણની નીચે બિરાજિત છે. ત્યાં ઇન્દ્ર આવે છે, સાથે સુરભી ગાય લાવે છે. ઇન્દ્ર સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ત્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ કુતોનુ તદ્દે તવ ઈશ તત્કૃતા લોભાદયો યે બુધલિંગ ભાવા તથાપિ દંડમ ભગવાન બિભર્તિ ધર્મસ્ય ગુપ્ત્यै ખલનિગ્રહાય. હે નારાયણ, હે પરમાત્મા, હું આપના સ્વરૂપને જાણી ન શક્યો. ઇન્દ્રને પોતાની સત્તાનું અભિમાન આવ્યું હતું. હું આપના સ્વરૂપને જાણી ન શક્યો. મેં આપને પ્રાકૃત બાળક સમજવાની ભૂલ કરી. અભિમાનને વશ થઈ અને મેં આપનો અપરાધ કર્યો છે. અજ્ઞાનને વશ થઈ અને મેં આપણો અપરાધ કર્યો છે. ઇન્દ્ર આવ્યા હતા, સાથે સુરભી ગાય લાવ્યા હતા. સુરભી ગાયે દૂધ વડે શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. એનો સુરભી કુંડ થયો. ગોવર્ધન તમે જાઓ ગોવર્ધનજીમાં પરિક્રમા કરવા કે એમ, ત્યાં વચ્ચે સુરભી કુંડ આવે છે.
એ સુરભી કુંડ, સુરભી ગાયે શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર જે અભિષેક કરેલો છે ને, એ જળ એકત્રિત થયું, એ દૂધ એકત્રિત થયું એનો છે. ગોવર્ધનજીની પરિક્રમા કરતા હોય ને ત્યાં એક સ્થાન એવું પણ આવે છે કે શ્રી કૃષ્ણના અને એક ગાયના પદચિહ્ન ત્યાં જોવા મળે છે. અવડા કેવા? શ્રી કૃષ્ણના અને ગાયના પદચિહ્ન જોવા મળે છે. ભગવાન લઈ જઈને ગોવર્ધનનાથજીની પરિક્રમા કરજો. ભગવાને કહ્યું, ઇન્દ્ર, તમને આવેલા અભિમાનને દૂર કરવા માટે મેં યજ્ઞનો ભંગ કરાવ્યો છે. ગમ્યતામ શક્ર ભદ્રમ વહ. શક્ર ઇન્દ્રનું સંસ્કૃત નામ છે શક્ર. કેમ થયું? શતક્રતુ. શતક્રતુ બે શબ્દ છે. આ એક આખો શબ્દ છે, એમાં બે શબ્દ છે. શતક્રતુ, શત એટલે 100, ક્રતુ એટલે યજ્ઞ. જે 100 યજ્ઞ કરે એ ઇન્દ્ર બને કાયદેસરનો. ત અને તુ એનો લોપ થયો, શોર્ટ ફોર્મ થઈ ગયું શક્ર. શતક્રતુમાંથી શક્ર. શક્ર એટલે ઇન્દ્ર. હે શક્ર, તમને આવેલા અભિમાનને દૂર કરવા માટે મેં યજ્ઞનો ભંગ કરાવ્યો. મારી આજ્ઞામાં રહી અને સૃષ્ટિનું પાલન કરો, સૃષ્ટિને ચલાવો. શક્રનો બીજો અર્થ થાય કલ્યાણ થાવ. આપણે સવારની કથામાં જોઈ ગયા, બ્રહ્માજી પણ સ્તુતિ કરવા આવ્યા હતા, પણ બ્રહ્માજીએ સ્તુતિ કરી તો ભગવાને એમની સાથે વાત નથી કરી. અમે ત્યારે કીધું હતું, એનું કારણ પણ ત્યારે કીધું હતું. અત્યારે ઇન્દ્ર સ્તુતિ કરવા આવ્યા છે, ભગવાને સામેથી કહ્યું, મારી આજ્ઞામાં રહી અને કાર્ય કરો. મદ, અભિમાન, અહંકાર એનો ત્યાગ કરો. અભિમાન ન કરશો. હવે આ બાજુ ગોવર્ધનનાથજીને જે ઉપાડ્યા હતા ને, તે ગોકુલવાસીઓએ બધાએ ભેગા થઈ અને નંદ બાબા અને યશોદાજીને પૂછ્યું કે સાચે સાચું કહેજો યશોદા અને નંદજી, આ છોકરો તમારો છે, બીજા કોઈનો છે, દત્તક લીધો છે, કોઈને ઉપાડીને આવ્યા છો કે ચોરીને લાવ્યા છો? સાવ સાચે સાચું કહેજો. આ કોઈ માણસ, કોઈ છોકરો, પ્રાકૃત બાળક નથી. આના કામ આવા અદ્ભુત છે. સાચે સાચું કહેજો. તમે ગોરા, નંદ બાબા તમે ગોરા, યશોદાજી ગોરા, તો આ તમારો છોકરો કેમ કાળો? કોકે જઈને કૃષ્ણને કીધું. પેલા બધા ભેગા થઈ મંડળી ગામની અને નંદ બાબા અને યશોદાને પૂછે છે કે આ તમારો છોકરો છે કે બીજા કોઈને ઉપાડીને લાવ્યા છો? કનૈયો દોડતો દોડતો આવ્યો, કહ્યું જે પૂછવું હોય એ મને પૂછો. કહ્યું માં યશોદા ગોરા, નંદ બાબા ગોરા, તો કનૈયા તું કેમ કાળો? કનૈયાએ કીધું એમાં એવું છે કે મારો જન્મ શ્રાવણ વદની અંધારી આઠમે જન્મ. હવે બન્યું એવું કે મારો જન્મ થઈ ગયો, પણ યશોદામાં પડખું ફરીને સૂતા હતા. તે હું અને અંધારી રાત બે બથોબથ આવ્યા. હવે અંધારી રાત મને વળગી ગઈ અને હું અંધારી રાતને વળગી ગયો. તે અંધારી રાતનું અંધારું કાળું હોય એ મને વળગી ગયું, એટલે મારો રંગ કાળો થયો. પેલા ગોકુલવાસીઓએ કીધું સાચો જવાબ દેવો હોય તો દ્યો, આમ કરો માં. નંદ બાબાએ કહ્યું ગર્ગાચાર્યજી મહારાજે જે વાત કહી હતી એ કહી બતાવી. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું હતું કે આ બાળક અનેક સમયે સંકટોના સમયે તમારી રક્ષા કરશે. ભગવાનના અનુગ્રહથી આપણે ત્યાં આવા બાળકનો જન્મ થયો છે. આને તમારે
તમારા ઉપર ભગવાનનો ઉપકાર માનજો અને બહુ સાચવજો. નંદજી, ગર્ગાચાર્ય મહારાજે જે કહ્યું હતું એ બધી વાત ગોકુલવાસીઓને કહી બતાવી. યુગે યુગે આ બાળક તમારો જન્મ લેશે, સંકટોના સમયે તમને બચાવશે, સંતોનું રક્ષણ કરશે, ધર્મનું સંસ્થાપન કરશે. યુગે યુગે આના વર્ણ અલગ અલગ હશે, યુગે યુગે અનેક રૂપ અનેક નામ લઈને અને આવશે. આજે પણ આપણા સમાજ ઉપર રાધા અને કૃષ્ણના ચરિત્રની અદ્ભુત છાપ છે. કૃષ્ણ કાળા છે, રાધાજી ગોરા છે. આ તક ઝડપી લઈ અને એક કવિએ કહ્યું, ગોરા બદન પર તલ જો કાળો હોય તો એ બેજોડ છે. ગોરા બદન પર તલ જો કાળો હોય તો એ બેજોડ છે, પણ કાળા બદન પર તલ જો ગોરો હોય તો એ કોઢ છે. એને કોઢ કહેવાય. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડ છે, પણ જો હોય એથી ઉલટું તો કાયમની માથા ફોડ છે. સમાજ ઉપર રાધા કૃષ્ણના ચરિત્રની બહુ અદ્ભુત છાપ છે. રાધાજી ગોરા છે, કૃષ્ણ કાળા છે. સૌ ગોકુલવાસીઓએ ગર્ગાચાર્ય મહારાજના વાક્યોને સમર્થન આપ્યું. નંદ બાબા, એ વાત સાચી છે. પછી એકાદશીના વ્રતની કથા આવે છે. એકાદશી ક્યારે ગઈ? ગઈકાલે. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશી એ પવિત્ર દિવસ ગણાય. આપણી સંસ્કૃતિમાં એક મહિનામાં 2 એકાદશી આવે, કૃષ્ણ પક્ષની, શુક્લ પક્ષની. આ જ્યારથી અંગ્રેજોએ શાસન કર્યું ને ત્યારથી આપણી સંસ્કૃતિ આખી આડી અવડી થઈ ગઈ છે. આપણે અઠવાડિયામાં રવિવારને રજાનો દિવસ માનતા થયા છીએ. હકીકતમાં એકાદશીનો દિવસ એ આપણી સંસ્કૃતિમાં રજાનો દિવસ હતો. ત્યારે રજા રાખવાની, ભગવાન પાસે બેસવાનું, ભગવાનનું ભજન કરવાનું, આખા પરિવારે ભેગા થઈને. પણ જ્યારથી અંગ્રેજો શાસન કરીને ગયા છે ને ત્યારથી સન્ડે ઇઝ હોલિડે. પણ કાંઈ વાંધો નહીં, આપણે હોલિડેનો મતલબ જ બદલાવી નાખીએ તો HOLIDAY, આ હોલિડે, રજાનો દિવસ. પણ આપણે એવું નથી કરવું. એક મહિનો આવે એમાં 2 એકાદશી આવે. અંગ્રેજો શાસન કરીને ગયા તે ભલે કરીને ગયા, હવે આપણે એ બદલાવી નાખીએ. શું? HOLIDAY, હોલિડે, રજાનો દિવસ. ચેકી નાખો, બદલાવી નાખો. HOLYDAY, HOLY, હોલી એટલે પવિત્ર, પવિત્ર દિવસ. એક મહિનામાં કેટલા રવિવાર આવે? 4. ઓલા 2 જ મળતા હતા, આ 4 મળે છે. હોલિડે ને હોલિડે બનાવો. નંદ બાબાએ એકાદશી કરી. એકાદશીના દિવસે શું કરવાનું હોય? ફરાળ. હવે એ અપ્રભંશ શબ્દ છે. સાચો શબ્દ છે ફલાહાર, ફલ આહાર. જે આપણે દરરોજના દિવસોમાં જમતા હોઈએ એ ત્યારે નહીં જમવાનું, ફળનો આહાર કરવાનો. ફળમાં સાત્વિક ગુણ હોય એટલે એ દિવસે સત્વગુણની વૃદ્ધિ થાય, એટલે મન સહેજય ભગવાનમાં ચોટે. તીખું તળેલું ખાઈએ તો તામસિક વૃત્તિ વધે, ક્રોધ આવે, આવું બધું થાય. એટલા માટે ઋષિઓએ આજ્ઞા કરી છે ફળાહાર કરવાનો. પણ હવે આપણે એટલા બધા ફોરવર્ડ થયા છીએ કે ફરાળી ઢોસા બનાવતા થયા છીએ. એકાદશીમાં શું જમ્યું હતું? તો કે ફરાળી ઢોસા. ઢોસા ને પાછા ફરાળી, અને એમાંય નવું નીકળ્યું છે ફરાળી મસાલા ઢોસા. ફરાળી મસાલા ઢોસા. ફરાળીને ને મસાલાને શું જામે? કાંઈ લાગે વળગે નહીં. એક આ છેડે ને એક ઓલા છેડે.
નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું. રાત્રિના 10:30 થી 3:30 સુધીનો સમય એ નિષિદ્ધ કાળ છે. એમાં ભોજન ન કરાય, સ્નાન ન કરાય, એમાં ઉઠી અને ભગવત ભજન કરાય. અને ભગવાનના ભજન માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે બ્રાહ્મ મુહૂર્ત. એમાં સત્વગુણની એટલી બધી વૃદ્ધિ હોય, એટલું બધું વધી ગયું હોય સત્વગુણ કે સહેજય મન ઈશ્વરમાં ચોટે છે, ઈશ્વરમાં લાગે છે. નંદ બાબાને એમ થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. નિષિદ્ધ કાળમાં સરિતામાં સ્નાન કરવા ગયા. વરુણના દૂતો પાસથી લઈ ગયા વરુણલોકમાં. શ્રી કૃષ્ણ ભગવાને આવી અને નંદ બાબાને છોડાવ્યા. વરુણદેવે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરી અને પોતાના પિતા પરત સોંપ્યા. આ કથામાં વરુણ વિજયની કથા છે. વરુણદેવનો પરાભવ કર્યો એ કથા છે. એકવાર ગોકુલવાસીઓએ પૂછ્યું, ખબર તો પડી જ ગઈ હતી ગોવર્ધન લીલા પછી કે હવે આ કોઈ સામાન્ય બાળક નથી, ભગવાન જ છે. તે કહ્યું કે તમે અહીં અમારા ઘરે આવ્યા ગોકુળમાં, તે અમને તમારું ઘર નહીં બતાડો? તો કહ્યું બતાડશું ને. તમારે ક્યાં રહેવું છે, વૈકુંઠમાં કે અહીંયા ગોકુળમાં? તમને ક્યાં આનંદ આવે? ગોકુળવાસીઓએ કહ્યું કે તમારા લોકના દર્શન કરાવો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના લોકના, વૈકુંઠ લોકના, નારાયણના લોકના દર્શન કરાવ્યા, દર્શન કર્યા. પણ પછી ગોકુલવાસીઓએ કહ્યું કે નહીં, અમને તો ગોકુલમાં જ અમારો જે કનૈયો છે ને, અમારી સાથે રમે છે, અમારી સાથે અમારી જેવો થઈ અને રહે છે, એની સાથે રહેવું છે, અમારે વૈકુંઠમાં નથી રહેવું. મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં રહે આવું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં આગળની કથા શ્રી સુખદેવજી વર્ણવે છે. 5 અધ્યાય 29 થી માંડી અને 33 એને રાસ પંચાધ્યાયી કહે છે. રાસ પંચાધ્યાયીની કથા છે. આપણને બહુ આનંદ થાય તો આનંદ ક્યાંથી થાય? હૃદયથી થાય. 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. એટલા માટે 10મ સ્કંદમાં રાસલીલાની કથા આવી છે. રાસલીલાની કથા એના 5 અધ્યાય 29, 30, 31, 32 અને 33, એમાં મધ્યનો જે અધ્યાય છે 31મો, એમાં ગોપી ગીત આવે છે. ગોપી ગીત એ શ્રીમદ ભાગવતનું સર્વોચ્ચ શિખર છે. સુખદેવજી વર્ણન કરે છે રાસ પંચાધ્યાયીનું. શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિઃ શરદોત્ફુલ્લમલ્લિકાઃ વીક્ષ્ય રન્તુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. એ રાત આવી. કઈ રાત? શરદ પૂર્ણિમાની રાત. આ કઈ રાત છે? શ્રી કૃષ્ણ ભગવાને હેમંત ઋતુમાં કાત્યાયની માતાનું વ્રત કરી રહેલી કુમારિકાઓને જે વચન આપેલું હતું કે શરદ પૂર્ણિમાની રાત્રિએ જીવ અને શિવનું મિલન થશે, હું તમને પ્રાપ્ત થઈશ, આપણે રાસ રમીશું. આ એ રાત આવી, શરદ પૂર્ણિમાની રાત. તા રાત્રિ, તે રાત્રિઓ આવી. બહુવચન કહ્યું છે. તે રાત્રિઓ આવી, એક રાત્રિ નહીં, તે રાત્રિઓ. આવું કેમ કીધું?
એ આગળ કહીશ. આવું કેમ કીધું એ રામ અવતારમાં વનવાસમાં શ્રી સીતાજી રામચંદ્રજીની સેવા કરી રહ્યા છે. તે ત્યાં વનમાં તો ઋષિઓ પણ હોય, પોતાના જપ તપ અને સાધનાઓ કરતા હોય. એને સીતાજીની મીઠી ઈર્ષા થઈ. રામચંદ્રજીએ ઋષિઓના મનની આ વાત જાણી અને કહ્યું કે આ મર્યાદા અવતાર છે, તમે પુષ્ટિ અવતાર ધારણ કરો ને ત્યારે આવજો શ્રી કૃષ્ણ જન્મમાં. આ એ જ મોટા મોટા ઋષિઓ આજ ગોપી સ્વરૂપા થઈ, વ્રજાંગના થઈ અને આવ્યા છે ભગવાન સાથે રાસ રમવા માટે. ભગવાન અપિતા રાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. શરદ પૂર્ણિમાની રાત છે આજે. આજની શરદ પૂર્ણિમાની રાત્રિએ નંદનંદન યશોદાનંદન વ્રજજન વંદન શ્રી કૃષ્ણચંદ્રએ દિવ્ય શૃંગાર ધારણ કર્યો છે. ભેટમાં વાસળી છે. ચાલતા ચાલતા રાત્રિએ આવે છે વૃંદાવનમાં. રાત્રિના સમયે વૃંદાનું તુલસીનું સરસ વન છે. ચારે બાજુ વૃંદા તુલસી એની સુગંધ પ્રસરી રહી છે. ચંદ્રમાની ચાંદની એની શીતળતા એ વૃક્ષમાંથી ચડાઈ અને નીચે ધરતી ઉપર પડી રહી છે. ઉધરસ પણ રાસલીલા રમવા આવી. ઉધરસે આ વખતે ભાગવત કથાનો બહુ લાભ લીધો છે. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા વૃંદાવનમાં. એક વૃક્ષની નીચે લલિત ત્રિભંગી થઈ અને ઊભા છે. લલિત ત્રિભંગી 3 જગ્યાએથી વાંકા. પગની આંટી મારી છે. કડ કમર એક બાજુ છે, મસ્તક એક બાજુ છે. ભેટમાંથી વાંસળી કાઢી અધરાર્પિત કરી અને પૂર્યા વેણુમાં નાદ. નંદનંદનની મધુર બંસરીના રવ નાદ વહેતા વહેતા આવે છે વૃંદાવનમાં. ગોપીઓના કર્ણપટલ ઉપર અથડાય છે, ગોપીઓના કાને આવે છે. ગોપીઓ આ રાત્રિના સમયે પોતપોતાનું અલગ અલગ કામ કરી રહી હતી. એનું વર્ણન સુખદેવજી કરે છે. આ સમયે ગોપીઓ એમાં કોઈ સંજવારી કાઢતી હતી, કચરો કાઢતી હતી, કોઈ ભોજન બનાવતી હતી, જમવાનું બનાવતી હતી, કોઈ પોતાના પતિને ભોજન પીરસી રહી હતી, કોઈ પોતાના સાસુ સસરાની સેવા કરી રહી હતી, કોઈ સાસુ સસરાના ચરણ દબાવી રહી હતી, કોઈ પોતે શૃંગાર કરી રહી હતી, કોઈ પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી હતી.
ગોપીઓ અલગ અલગ કામ કરી રહી છે. બરાબર એ જ સમયે વૃંદાવનમાંથી વૃંદાવન વિહારીની વાંસળીનો મધુર અવાજ ગોપીઓના કાને અથડાય છે અને ગોપીઓ ભાન ભૂલે છે. ગોપીઓ તનથી ગોકુળમાં છે, વૃંદાવનમાં છે, પણ મનથી પહોંચી છે શ્રી કૃષ્ણ પાસે. આ લૌકિક કામની વાત નથી, અલૌકિક કામની વાત છે. ગોપી ગોભિઃ પીબતી ભક્તિ રસમ સા ગોપી. ગોનો અર્થ ઇન્દ્રિયો, વિદ્યા, જ્ઞાન, ભક્તિ, જે પોતાના ભાવથી કૃષ્ણમાં રમ્ય છે, કૃષ્ણમાં રમમાણ છે એ ગોપી. ભક્તિને લઈને કૃષ્ણમાં રમમાણ છે એ ગોપી. તનથી તો ઘરે જ છે, મનથી પહોંચી. વૃંદાવનમાં શીતળ ચાંદની છે, એમાંથી ચંદ્રમાનું અજવાળું વૃક્ષોમાંથી ચડાઈ અને ધરતી ઉપર પડે છે. યમુનાજીના શ્યામ વારી મંથર ગતિએ વહી રહ્યા છે. યમુનાજીના એ શ્યામ વારીમાં પત્ર, પુષ્પ, વૃક્ષોના હવાની લહેરકી આવે છે અને પડે છે. યમુનાજીની મંથર ગતિએ વહેતી એ દિશામાં શ્રી કૃષ્ણ તરફ વહે છે. આ વેણુનાદ એટલે અંતરથી ઉઠતો નાદ. ઝેન ફકીરો એને એક હાથની તાળી કહે છે. અંતઃકરણની વૃત્તિઓ એટલે ગોપીઓ એ ભગવાનમાં જ્યારે લાગે ત્યારે રાસલીલાનો આરંભ થાય છે. આત્મા પરમાત્મા આ બંનેનું મિલન જ્યારે થાય ત્યારે રાસ રચાય છે. આત્મા પરમાત્મા સાથે રમવા જાય છે. સૌ ગોપાંગનાઓ દોડતી આવી છે વૃંદાવનમાં. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીતમાનસા. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ તદ અનંગવર્ધનમ. અનંગ એટલે કામ. આ વેણુનાદ કેવો હતો? કામને વધારનારો હતો. કામ એટલે વાસના વાળો, વાસના યુક્ત કામ નહીં. તદ અનંગવર્ધનમ. રામ અને કામ એક સાથે ન રહી શકે. આ રામે પ્રગટ કરેલો કામ છે. કૃષ્ણ ભગવાને એક એક લીલામાં એક દેવોનો પરાભવ કર્યો. હવે બન્યું તો એવું, રામ અવતારમાં જ્યારે લગ્ન કરવા જાય છે રામજી, ત્યારે ઘોડાની ઉપર ચડીને જાય છે, ઘોડાની ઉપર બેસીને જાય છે. તે કામે વિચાર કર્યો, ત્યાં રામ ભગવાને કામનો પરાભવ કર્યો. એટલે કામે વિચાર કર્યો કે આમ તમે મને હરાવી દો ને એ યોગ્ય નથી. મારો સમય હોય ત્યારે મને હરાવો તો સાચા કહું. એટલે રામ ભગવાને કીધું કે આ મર્યાદાનો અવતાર છે, મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. પુષ્ટિ અવતારમાં આવજો શરદ પૂર્ણિમાની રાત્રે. ત્યારે કામ શરદ પૂર્ણિમાની રાત્રે કામ ચરમસીમાએ હોય. ત્યારે આવજો
ત્યારે જોઈશું કોણ જીતે છે કોણ હારે છે. આ એ કામને હરાવવાની કથા છે. આમાં કામ પરાભવની કથા છે. આ વેણુ ગીત કામને વધારનારું હતું, પણ લૌકિક કામ નહીં, અલૌકિક કામ. કૃષ્ણ ગૃહિત માનસાહ, ગોપીઓ એના મનમાં શ્રી કૃષ્ણ જ છે. સૂર્ય અને રાત સાથે ન રહી શકે, એમ રામ અને કામ એ પણ સાથે ન રહી શકે. સુરદાસજીએ પણ વેણુ સાંભળી અને લખ્યું, बांसुरी बजाए आज रंग से मुरारी. 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 शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. 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 बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. आसाम तान चुकी भूली नृत्यकारी. भाषान तान चुकी भूली नृत्यकारी. आसान तान चुकी भूली नृत्यकारी. भाषान तान चुकी भूली नृत्यकारी. यमुना जल उलटो वायो शोभा आज भारी. यमुना जल उलटो भयो शोभा भारी. यमुना जल उलटो वह्यो शोभा आज भारी. हे बांसुरी बजाए आज रंग से मुरारी. શિવજીની સમાધિ છૂટી ગઈ. બ્રહ્માજી વેદ ભણતા હતા, ભૂલી ગયા. સામવેદના તાન ઉપર તાલ દઈ દઈને નાચતી અપ્સરાઓ તાન ભૂલવા લાગી. વેણુએ સૌને મોહિત કર્યા છે. સૌ ગોપાંગનાઓ આવે છે વૃંદાવનમાં. કનૈયો એ વંસરીનો નાદ કરી રહ્યો હતો. આંખ બંધ કરીને, આંખ ખોલીને જ્યાં સામે જોયું ત્યાં હજારો ગોપીઓના વૃંદ છે. ટોળે ટોળા ભેગા થયા છે. શેના માટે? રાસ રમવા માટે. સામે જોયું અને ભગવાને સ્વાગત કર્યું સૌ ગોપીઓનું. સ્વાગતમ વો મહાભાગાહ. હે ગોપીઓ, આપ સૌનું સ્વાગત. અને પછી કહ્યું, પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ વો મહાભાગાહ પ્રિયમ કિમ કરવાણી વહ. હે ગોપીઓ, આપનું સ્વાગત. કહો તમારું શું પ્રિય કરું. શ્રી કૃષ્ણના મુખેથી આ વાત સાંભળી ત્યાં ગોપીઓ એની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા.